નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. હાંસોટના રાયમા નજીક નિષ્ઠુર જનતાનું કૃત્ય. નહેર પાસે નવજાત બાળક મળતા ચકચાર. પોલીસે તપાસ શરૂ કરી. વરસાદી વાતાવરણ વચ્ચે અજાણી વ્યક્તિ માસૂમને નહેર પાસે ત્યજીને ફરાર. હાંસોટના રાયમામાં નિષ્ઠુર જનતાનું કૃત્ય. નહેર પાસે નવજાત બાળક મળતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. ભરૂચના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 માસનું નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હોવાની ઘટના સામે આવી રહી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ખુલ્લા આકાશ નીચે વરસાદી વાતાવરણમાં ત્યજી દીધું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોએ બાળકને જોઈ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ બાળકને સારવાર માટે કુડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં હાંસોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને કોણે તથા શા માટે ત્યજી દીધું છે તે અંગે તપાસ શરૂ કરી છે. વરસાદી વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે નવજાત બાળક મળી આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી હતી. નિષ્ઠુર જનતાના આવા કૃત્ય પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. હું ઈએમટી રાઠવા સુશીલાબેન રામસિંહભાઈ, હાંસોટ લોકેશન. અમારામાં કેસ અસાઇન થયો 8:56 ને. અમે તાત્કાલિક એમાં રાયમા અને અણિયાદરા ગામની વચ્ચેનો કેસ હતો. એમાં બેબી રસ્તા પર કોઈ ભાઈ મૂકીને જતા રહ્યા હતા. તાત્કાલિક અમે હોસ્પિટલ અહીંયા સીન પર પહોંચી ગયા અને સીએસસી કુડાદરા ઉપર લઈ ગયા. ત્યાંથી પેશન્ટને રિફર કર્યું છે ભરૂચ સિવિલ. ત્યાંથી અત્યારે પેશન્ટની હાલત સ્ટેબલ છે. આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરશે. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામે આંગણવાડી કેન્દ્રનું મકાન છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં થઈ જતા આંગણવાડી કેન્દ્રને સંચાલિકાના ઘરમાં જ ચલાવવાની ફરજ પડી છે. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં છેલ્લા 3 વર્ષથી આંગણવાડી કેન્દ્ર જર્જરિત હાલતમાં હોવાથી બાળકોમાં શિક્ષણ અને પોષણની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે. કાયમી મકાન ન હોવાથી આંગણવાડી કેન્દ્ર ક્યારેક મંદિરમાં તો ક્યારેક પૂજારીના ઘરે, ક્યારેક રોડ પર તો ક્યારેક અન્યના ઘરે ચલાવવાનો વારો આવ્યો છે. હાલમાં આંગણવાડી કાર્યકર પોતાના જ ઘરે કેન્દ્રનું સંચાલન કરી રહ્યા છે. આંગણવાડી કાર્યકર શીતલબહેનના જણાવ્યા અનુસાર પોતાના ઘરે પણ શુભ કે અશુભ પ્રસંગો દરમિયાન બાળકોને ભણાવવા અને જમાડવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે. તેમણે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 1 થી 1.5 વર્ષ પહેલા નવા આંગણવાડી કેન્દ્રને મંજૂરી મળી હોવા છતાં હજુ સુધી માત્ર ચર્ચાઓ જ થઈ રહી છે અને કામગીરી શરૂ કરવામાં આવી નથી. આંગણવાડીનું સ્થળ વારંવાર બદલાતું રહેતા બાળકોની હાજરી પર પણ નકારાત્મક અસર પડી રહી છે. સ્થળ બદલવાને કારણે બાળકોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. હું ગામ સેંગપુર આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું અને મારી આંગણવાડી સેંગપુર 1માં બોલાય છે અને સેંગપુર 1 આંગણવાડી લગભગ 3 વર્ષથી જર્જરિતમાં છે. હવે આંગણવાડી જર્જરિત છે અને મેં કેટલી બધી જગ્યાએ રજૂઆત કરી પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. 1 વર્ષથી મને કહેવામાં આવે છે કે આંગણવાડી તમારું જિલ્લામાંથી લેવાઈ ગયું છે અને ટેન્ડરિંગમાં લેવાઈ ગયું છે, હવે તમારી આંગણવાડી બની જશે. પણ 1 વર્ષથી અમે આમ તેમ અટકીને લગભગ 3 વર્ષથી મેં 3 થી 4 જગ્યા બદલી નાખી. મંદિરના હોલમાં ચલાવી, એના મંદિરના હોલમાંથી પૂજારીના હોલમાં, બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ચલાવી અને મારા પોતાના ખુદના ઘરમાં હું આંગણવાડી ચલાવું છું. હું સેંગપુર ગામમાંથી, મારું નામ આરતી છે અને અમે રોહિતવાસમાંથી આવ્યા છીએ. મારો બાળક હજુ વર્ષ દિવસથી સ્ટાર્ટિંગ થયો છે પણ તે વર્ષ દિવસથી એ લોકોની આંગણવાડી બને નહીં ત્યાં સુધીમાં તો 3-4 જગ્યા બદલાઈ ગયેલી છે. એના કારણે મારે બી એની હાથે જ બેસવું પડે અને એ લોકો રોડ પર બારવાડી હોય તો એ લોકોને અંદર ઘૂંડી બી મૂકે પણ એમ મેડમ હોય નહીં હોય એના લીધે મારે બી એની હાથે બેસવું પડે છે. અંકલેશ્વરના ઉટિયાદરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પ્રજાલક્ષી પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સતત કાર્યશીલ છે. અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામ ખાતે ચાલતા અને નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીના કારણે સ્થાનિક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિલંબ વિના પ્રશંસનીય અને ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના ઝડપી અને યોગ્ય નિકાલ માટે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. મામલતદાર શ્રી અંકલેશ્વર, પોલીસ ઇન્સ્પેક્ટર પાનોલી તથા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓની હાજરીમાં આ પાણીના નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાથે સંકલન સાધીને પાણીના નિકાલ માટે જરૂરી તમામ ટેકનિકલ અને વહીવટી પગલાં લેવામાં આવ્યા છે.
જેથી ખેડૂતોના પાકને થતું નુકસાન અટકાવી શકાય. અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમમાં અંકલેશ્વરથી જૂના બોરબાઠા જવાના રોડ ઉપર આવેલ નીલ પુષ્પ ફાર્મ હાઉસમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢી એક ઇસમને ઝડપી પાડ્યો. અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમમાં અંકલેશ્વરથી જૂના બોરબાઠા જવાના રોડ ઉપર નીલ પુષ્પ ફાર્મ હાઉસ આવેલું છે, જે ફાર્મ હાઉસને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. તસ્કરોએ દરવાજાના સ્લાઇડ તોડી અંદર પ્રવેશ કરી ગેસ સ્ટોવના બ્રાસના બર્નર નંગ 4 અને સાયકલ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ 27,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢી અંકલેશ્વરના સંજયનગરમાં રહેતો ભીમ પ્રસાદ આત્મારામ ઉર્ફે દુલાર પ્રસાદ કેવટને ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર ઓએનજીસી ખાતે ઝનોર એનટીપીસીને રાજભાષા શિલ્ડ સ્પર્ધામાં દ્વિતીય પુરસ્કાર મળ્યો. અંકલેશ્વર નગર રાજભાષા અમલીકરણ સમિતિ દ્વારા જાહેર ક્ષેત્રના ઉપક્રમોની શ્રેણીમાં નાણાકીય વર્ષ 2025-26 રાજભાષા હિન્દીના ઉત્કૃષ્ટ અમલીકરણ માટે એનટીપીસી ઝનોરને દ્વિતીય પુરસ્કારથી સન્માનિત કરાયું છે. પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન ઓએનજીસી અંકલેશ્વર એસેટ ખાતે કરાયું હતું. પ્રોજેક્ટ વતી આ પ્રતિષ્ઠિત સન્માન રોચક સક્સેના એડિશનલ જનરલ મેનેજર અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. આ સિદ્ધિ બદલ પ્રોજેક્ટના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ભારે ખુશી વ્યક્ત કરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક નજીક મુખ્ય માર્ગ પર જ બે આખલા બાખડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો. ભરૂચ જિલ્લામાં રખડતા પશુઓનો પ્રશ્ન દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. ભરૂચ શહેરમાં તાજેતરમાં જ રખડતા પશુના કારણે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થવાની ઘટના બાદ તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક નજીક મુખ્ય માર્ગ ઉપર બે આખલાઓ બાખડતા ભરચક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેફામ દોડતા પશુઓના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટનામાં એક ઇકો કારને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા પશુઓને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ શહેરના મુખ્ય માર્ગોને પશુઓના ત્રાસથી મુક્ત બનાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. ભરૂચમાં રસ્તે રખડતા ગર્દભતા ઝુંડના કારણે યુવાનનું મોત નિપજ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ગર્દભને પાંજરે પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી. ભરૂચ શહેરમાં માર્ગ પર અચાનક ગર્દભ આવી જતા થયેલા ગંભીર અકસ્માતમાં મોપેડ સવાર એક યુવાનનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરાયા હતા. આ ઘટનાએ શહેરમાં રખડતા પશુઓના પ્રશ્નને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. ઘટના બાદ મોડે પણ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર રખડતા ગર્દભને પકડવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું. પાલિકાની ટીમે અનેક ગર્દભોને પકડી તેમને પાંજરામાં પૂરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે માત્ર અકસ્માત બાદ નહીં, પરંતુ નિયમિત ધોરણે રખડતા પશુઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલમાં 5 સહકારી સંઘોની મળેલી સામાન્ય સભામાં શ્રેષ્ઠ મંડળીઓનું શિલ્ડ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે જિલ્લાના મુખ્ય 5 સહકારી સંઘોની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. બેઠકમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શહેરી સહકારી ધિરાણ મંડળીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘ, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયન, ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીઝ અને તાલુકા સહકારી સંઘના હોદ્દેદારો સભાસદો હાજર રહ્યા હતા. પ્રથમ ક્રમે મહાલક્ષ્મી બચત અને ધિરાણ મંડળી, દ્વિતીય વિશ્વાસ બચત અને ધિરાણ યોજ સોસાયટી, તૃતીય આત્મચેતના મંડળી રહી હતી. સહકારી ક્ષેત્રના અગ્રણી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કરશન પટેલ, રવિન્દ્રસિંહ રણા, ભરત પટેલ, રજનીકાંત રાવલ, મહેન્દ્રસિંહ રાજ તથા પ્રવીણસિંહ રણા સહિતના મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આમ તો 27 વર્ષ સુધી માધ્યમિક ક્રેડિટ સોસાયટીના ચેરમેન તરીકે મેં કામ કર્યું છે અને એમાં પણ 3 વખત મેં શ્રેષ્ઠ મંત્રી તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. 2022માં મહાલક્ષ્મી ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરી, કારણ કે અરુણસિંહભાઈના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાઓ ક્રેડિટ સોસાયટી માટે ખૂબ આગળ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. માધ્યમિક ક્રેડિટ સોસાયટીએ 5,000ની લોનથી લઈને આજે 14 લાખ રૂપિયા 9% વ્યાજે લોન માધ્યમિક ક્રેડિટ સોસાયટી આપે. ગુજરાત સંઘને ને અડધું ભરતભાઈ પાસે હોય અને ભરતભાઈ ને આખી ટીમ મહિલા સંગઠન જિલ્લામાં દરેક સંસ્થાને તાલીમ આપવાનું કામ, એના વર્કશોપ જે પ્રમાણે કરેલું છે, ખરેખર હું ભરતભાઈને અભિનંદન આપું છું.
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જંબુસર તાલુકાના માસર રોડ ગામે સ્કિલ તાલીમ કેન્દ્રનો શુભારંભ કરાયો. જંબુસરની પીજીપી ગ્લાસ કંપનીના CSR સહયોગ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જંબુસર તાલુકાના માસર રોડ ગામે બહેનોને સ્વરોજગાર પ્રાપ્ત કરવાના હેતુથી આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તેમજ બ્યુટી કેર આસિસ્ટન્ટની તાલીમનું ઉદ્ઘાટન ગામના આગેવાન આનંદભાઈ પરમાર, પીજીપી ગ્લાસ લિમિટેડના ચેતનભાઈ પટેલ તથા તુષાર દીક્ષિતની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. JSSના નિયામક ઝૈનુલ સૈયદ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે JSSના ટ્રેનર ફાલ્ગુનીબેન પટેલ તેમજ ધરતીબેન પટેલ સહિત બહેનો ઉપસ્થિત રહી હતી. ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં તારીખ 11મી જુલાઈના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે. રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ અને ભરૂચ જિલ્લાની કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની સૂચના અનુસાર જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલત કાર્યરત થશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરવામાં આવશે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન RK દેસાઈ અને ફૂલ ટાઈમ સેક્રેટરી PP મુકાશીએ જણાવ્યું હતું કે પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સમાધાનથી નિકાલ લાવવા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અથવા તો જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. નામદાર નાલસાના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં નામદાર ચેરમેન સાહેબ DLSA ભરૂચના માર્ગદર્શન હેઠળ 11 જુલાઈ 2026 શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત કાર્ય કરશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે, જેમાં મુખ્યત્વે કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના ચેક બાઉન્સના કેસો, બેંક લેણા અંગેના તકરારના કેસો, વાહન અકસ્માતના વળતર ક્લેઇમના કેસો, મજૂર વિવાદના કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન ભાડુઆત માલિકના વિવાદો, મનાઈ હુકમના દાવાઓ, સુખાધિકારના દાવાઓ, પાર્ટીશન સૂટ, વીજળી પાણી બિલના સમાધાનપાત્ર કેસો તેમજ સર્વિસ મેટરનો લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરાશે. પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સમાધાનથી નિકાલ લાવવા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. વાગરાના જાગેશ્વર ગામના ખેડૂતો તેમજ યુવાનોના રોજગારીના પ્રશ્ને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જાગેશ્વર ગામના ખેડૂતો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે વર્ષ 1986 અને 87 દરમિયાન GIDC અને ખાનગી કંપનીઓ માટે તેમની જમીન સંપાદિત કરાઈ હતી. શરૂઆતમાં કેટલીક ખાનગી કંપનીઓમાં સ્થાનિક યુવાનોને ટેકનિકલ કર્મચારી તરીકે રોજગારી અપાઈ હતી, પરંતુ બાદમાં કોઈ કારણ વિના તેમને છૂટા કરાયા અને સ્થાનિક યુવાનો રોજગારીથી વંચિત બન્યા હતા. આ મુદ્દે કલેક્ટર, GIDC અને અન્ય સરકારી કચેરીઓમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. ગ્રામજનોએ પોતાની જમીનો ગુમાવ્યા બાદ પણ રોજગારી માટે ભટકવાનો વારો આવ્યો છે. જો તેમની માંગણીઓ યોગ્ય રીતે નહીં ઉકેલવામાં આવે તો 17 જુલાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે. મારું મૂળ ગામ છે જાગેશ્વર. અમારો મુખ્ય મુદ્દો છે લેન્ડ લુઝર તરીકે અમારો જે હક છે તેનો છે. આજે અમારા બાપ દાદાઓએ મહામૂલી જમીન કે જેની ખેતી કરીને અમે ગુજરાન ચલાવતા એ જમીન અમે આપી દીધા પછી GIDC અમને એવું વચન આપેલું કે ભાઈ તમને લોકોને રોજગારી આપવામાં આવશે. અને બન્યું પણ એવું કે એ GIDC જગ્યા પર ABG શિપયાર્ડ નામની કંપની આવી. તેની અંદર અમે 6-7 વર્ષ સુધી કામ કર્યું. એ કંપની ફરસામાં જતા કંપની બંધ થઈ ગઈ અને એને હાલમાં રિલાયન્સે ટેક ઓવર કરી છે. હવે રિલાયન્સે જ્યારે ટેક ઓવર કરી છે ત્યારે એ લેન્ડ લુઝરને ન લેવાનું અમને કારણ સમજાતું નથી. એમાં અમારો કોઈ ગુનો પણ નથી, પણ અમે અમારી જમીન ગુમાવેલી છે તો એમાં નોકરી અમને મળવી જોઈએ. આ અમારો હક છે અને હકની બહારનું સિવાયના હક સિવાયનું અમે કશું માંગતા પણ નથી. કાયદો પણ એવું કહે છે કે ભાઈ જમીન ગુમાવનારને નોકરી મળવી જોઈએ. જે જગ્યાએ ઇન્ડસ્ટ્રી આવે ત્યાં 85% લોકોને નોકરી મળવી જોઈએ. હવે આ ખેડૂતોને જમીન ગુમાવ્યા પછી પણ પોતાની હક માટે નોકરી માટે આજે ભીખ માંગવી પડી છે. મારું નામ સાગરભાઈ વિનોદભાઈ પટેલ છે. હું જાગેશ્વર ગામનો રહેવાસી છું. કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે ગામજનો આવેલા છે. તો અમે પહેલાં પણ આવેદનપત્ર આપેલું છે, હજુ કંઈ નિરાકરણ આવ્યું નથી. તો બીજી CPR કંપની ખરી. CPR કંપનીએ જે રિલાયન્સ કંપનીને ત્યાં કોલ કરવામાં આવેલી છે, તો જે રીતે ABG કંપનીએ અમારા ગામના 109 લેન્ડ લુઝર છે એ બીજી CPR કંપનીએ જે રીતે નોકરી લેવામાં આવ્યા હતા એ જ રીતે રિલાયન્સ કંપની એ જ રીતે ગામજનોના 109 લેન્ડ લુઝર છે એમને નોકરી લેવામાં આવે ને જો નોકરી લેવામાં નહીં આવે તો અમે 16 તારીખે ગાંધી
ચિંતામાં કે અમે આંદોલન કરવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગેરેજમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજપીપળા ચોકડી પાસે મન્નુ ગેરેજમાં સંતાડી રાખેલા વિદેશી દારૂના જથ્થા પર દરોડો પાડવામાં આવ્યો હતો. અલગ અલગ બ્રાન્ડની બોટલો અને બિયરના ટીન મળી કુલ 1.14 લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી અંદાળા ખાતે રહેતા રાકેશ ચૌહાણ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી આગામી તારીખ 16મી જુલાઈના રોજ અષાઢી બીજના પાવન અવસરે શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે. ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે હેતુથી શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, રથયાત્રાના આયોજક જીતુ પટેલ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 16 જુલાઈના રોજ અંકલેશ્વર શહેરમાં રથયાત્રાનો મહોત્સવ થવાનો છે અને રથયાત્રાનો કાર્યક્રમ થવા જનાર છે. તેના અનુસંધાને આજે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં તમામ સમાજના લોકો, હિન્દુ મુસ્લિમ તમામ સમાજના આગેવાનો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રથયાત્રાની નો તહેવાર છે એ કોમી એકલાસ સાથે તથા ખૂબ સારી રીતે આપણે ઉજવણી કરી શકીએ તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી, જરૂરી સૂચનો પણ લેવામાં આવ્યા તથા તેની માટે જરૂરી જે પણ કાર્યવાહી કરવાની હતી તેના માટે પોલીસ સ્ટેશન તથા એના માણસોની સૂચના કરવામાં આવી છે. અષાઢ સુદ બીજ તારીખ 16ના શ્રી જગન્નાથજી રથયાત્રા નિમિત્તે આજ રોજ અંકલેશ્વર પોલીસ ખાતામાં શાંતિ સમિતિ અને આયોજક મિટિંગ આવેલી હતી. એ મિટિંગમાં મુસ્લિમ ભાઈઓ અને અન્ય સમાજના લોકો પણ હાજર હતા. પોલીસ વિભાગને અમે બાંહેધરી આપી છે કે શાંતિપૂર્વક અમારી રથયાત્રા સમય અંતર કરતાં પણ વહેલી પહોંચશે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરનાર ગેંગના ભેદ ઉકેલી ગણતરીના દિવસોમાં 3 આરોપીને ઝડપી પાડ્યા. ગત તારીખ 22 જૂન 2026ના રોજ બપોરે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ફૂલનો વ્યવસાય કરતી એક મહિલાને અજાણ્યો પુરુષ અને મહિલા મળ્યા હતા. બંને ધાર્મિક વાતો કરી ખાસ વિધિ કરાવવાથી ધંધામાં પ્રગતિ થશે તેવી વાતો કરીને મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિધિના બહાને મહિલાએ પહેરેલા અંદાજે ₹63,000ના સોનાના દાગીના ઉતરાવી લઈ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે બાલાશિનોર ખાતે દરોડા પાડી આરોપી વસીમ ગુલામ શાહ શેખ, સલમા ઇકબાલ શેખ તથા દાગીના ખરીદનાર સોની દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી આશરે 5 ગ્રામનો સોનાનો દાણો, 2.9 ગ્રામની સોનાની રાણી, 2.9 ગ્રામની સોનાની રણી, એક મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળી કુલ ₹1,12,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી વસીમ શેખ વિરુદ્ધ અગાઉ 3 અને સલમા શેખ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં કુલ 9 ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે. જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ બે પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામ શાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા. જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી, તેમને લલચાવી, ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા. તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા. જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે. જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ જે બાલાસિનોરના છે તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે. અંકલેશ્વર આમલાખાડી નજીકનો માર્ગ 9 નવેમ્બર 2026 સુધી બંધ, વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવાનો અનુરોધ. ભરૂચ અંકલેશ્વર હાંસોડ કદરમા રોડ નેશનલ હાઈવે નંબર 64 પર કડકિયા કોલેજ નજીક આવેલી આમલાખાડી ઉપર જૂના અને જર્જરિત પુલને તોડી નવા પુલના નિર્માણની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદ દરમિયાન આમલાખાડી ઓવરટોપિંગ થવાથી
શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ સુરક્ષાના હેતુથી આ માર્ગને તમામ પ્રકારના વાહનોની અવરજવર પર 9 નવેમ્બર 2026 સુધી પ્રતિબંધ મૂક્યો છે. કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ભરૂચની રજૂઆતના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.બી. ભોગાયતાએ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(b) હેઠળ આ હુકમ જાહેર કર્યો છે. જાહેરનામા મુજબ અંકલેશ્વરથી હાંસોટ તરફ જતા વાહનોને અંકલેશ્વર આંબોલી બોઈદ્રા રોડ મારફતે હાંસોટ તરફ અને હાંસોટથી અંકલેશ્વર તરફ આવતા વાહનોને હાંસોટ આંબોલી બોઈદ્રા રોડ મારફતે અંકલેશ્વર તરફ ડાયવર્ટ કરવામાં આવશે. વહીવટીતંત્રએ વાહન ચાલકોને જાહેરનામાનું પાલન કરવા તેમજ અનાવશ્યક મુશ્કેલી ટાળવા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. ભરૂચમાં 3 સ્થળેથી નીકળનારી રથયાત્રાને લઈ જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ કરાયું. ભગવાન જગન્નાથની રથયાત્રા 16 જુલાઈએ ભરૂચમાં 3 સ્થળેથી નીકળનાર છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભરૂચ શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા, સલામતી અને બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ શહેરમાં 3 અલગ અલગ સ્થળોએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની હોય કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. જેના ભાગરૂપે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. એસઓજીના પીઆઈ એવી પાણમિયાએ અને એલસીબીના પીએસઆઈ એવી શિયાળિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોની ટીમે સિટી સેન્ટર, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મોલ તેમજ વાહન પાર્કિંગ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. ભરૂચમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં ભોગ બનનાર મૃતકના વારસદારો માટે ₹8 લાખની માનવ મૃત્યુ સહાયની ચૂકવણી કરાઈ. ભરૂચમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલ તૂટી પડતા કુદરતી આપત્તિમાં મૃત્યુ પામેલા 2 વ્યક્તિઓના આશ્રિતો માટે ₹8 લાખની સહાય વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્રએ માનવતાવાદી અભિગમ દાખવી તમામ જરૂરી વહીવટી પ્રક્રિયાઓ અને કાગળો ગણતરીના દિવસોમાં જ પૂર્ણ કરી દીધા હતા. ત્યારબાદ વારસદારોને તેમના બેંક ખાતામાં ડીબીટી માધ્યમથી ચૂકવણી કરી દેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મકાનમાં રહેતા પિતા અશ્વિન વસાવા અને પુત્ર આશીષનું મૃત્યુ નિપજ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હાંસોટના રાયમા નજીક નિષ્ઠુર જનતાનું કૃત્ય. નહેર પાસે નવજાત બાળક મળતા ચકચાર. પોલીસે તપાસ શરૂ કરી. વરસાદી વાતાવરણ વચ્ચે અજાણી વ્યક્તિ માસૂમને નહેર પાસે ત્યજીને ફરાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.